ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી। માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબના વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી નાઓને તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગેની બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ દીપેશ નરેશસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે માંજલપુર સુશેન સર્કલ પાસે ભગત કોલોનીમાં રહેતા હિતેશભાઈ ઉર્ફે સોમાભાઈ પટેલ નાનો તેના ડ્રાઈવર સાથે તેની પાસેથી સિયાસ કાર જેનો રજિસ્ટર નંબર JJ01RJ4104માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી વડોદરા તરફ આવી રહ્યો છે। થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી પસાર થનાર છે, જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા ફોર વ્હીલરમાં ભરી આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડી કરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।